મિત્રો, અત્યારે ચૂંટણીનો સમય ચાલે છે અને 2024ની જે લોકસભાની ચૂંટણી છે એ ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોએ એના ચૂંટણી ઢંઢેરો, જેને અંગ્રેજીમાં મેનિફેસ્ટો કહેવાય, હિન્દીમાં આપણે ઘોષણાપત્ર કહીએ, તો એ ચૂંટણી ઢંઢેરો છે એ બહાર પાડ્યો છે. તો ખરેખર તો જોઈએ ને તો તમામ મતદારોએ એ જે તે પક્ષના ચૂંટણી જે ઢંઢેરો હોય એ મેનિફેસ્ટો, એમાં એ પક્ષ શું કરવા માંગે છે ભવિષ્યમાં, તો એ જોઈને જો મત દેવા જોઈએ. તો આપણે થોડાક પક્ષોના જે મુખ્ય ગુજરાતની અંદર પક્ષો છે એના ચૂંટણી ઢંઢેરા આપણે જોઈએ. તો ચૂંટણી ઢંઢેરો મેનિફેસ્ટોમાં પક્ષ સત્તામાં આવશે તો શું ખાસ નવું કરશે, કયો નીતિ વિષયક નિર્ણય લઈ અને દેશના ખાસ કરીને જે આપણે ઓબીસી, એસસી, એસટી સહિત સવર્ણો, ટૂંકમાં તમામ સમાજ માટે શિક્ષણ, રોજગાર અને આરોગ્ય સહિત તમામ જગ્યા માટે શું કરશે એ આવતા 5 વર્ષમાં, એની એક ઝલક તમને ચૂંટણી ઢંઢેરામાં જોવા મળે. એટલે કે ઢંઢેરો એટલે આવતા 5 વર્ષમાં સરકાર શું કરશે એનું એક બાંહેધરી પત્રક કહી શકીએ, યાદી એની બાંહેધરી પત્રકની એક એનો જેને આપણે ઢંઢેરો કહીએ. તો ખાસ કરીને જે પછાત વર્ગના લોકો છે એના માટે આઝાદીથી આપણા ઘણા બધા બંધારણીય હકો લેવાના બાકી છે. તો આપણા માટે તો એ ખાસ જોવાનું છે કે ખરેખર એ બંધારણીય હકો આપણને આપવા માટે કોઈ પક્ષ છે એ બોલે છે, લખે છે, તો એ આપણે જોશું. તો મને કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો છે, પછી કિસાન મજદૂર પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો છે અને ભાજપનો ચૂંટણી ઢંઢેરો છે. એમ આપણે જુદા જુદા ચૂંટણી ઢંઢેરા છે આપણે જોશું. તો કોંગ્રેસના જે ચૂંટણી ઢંઢેરો છે ને એનું જે ઓરિજિનલ એનો જે ઢંઢેરો હતો એમાંથી જ આપણે કોપી કરી છે અને એ જ ફોટોકોપી આમાં મૂકી છે. તો જે અમુક મુદ્દા છે એ મુદ્દા આપણે જોઈ લઈએ. તો પહેલી વખત આઝાદી પછી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જે વર્ષોથી આપણી જે એસસી, એસટી, ઓબીસી સમાજની જે માંગણીઓ હતી એવા અમુક મુદ્દા અંદર લઈ લેવામાં આવ્યા છે. એમાં મને એક છે કે રાષ્ટ્રવ્યાપી સામાજિક, આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરી, એટલે કે આર્થિક ગણતરીમાં સર્વે થઈ જાય, સામાજિક સર્વે થઈ જાય. તો આ ઓબીસીનો, ખાસ કરીને ઓબીસી સમાજનો આઝાદીથી માંગણી છે. દેશમાં એસસી, એસટીની જાતિ આધારિત વસ્તી ગણતરી થાય છે પણ ઓબીસીની નથી થતી, એટલે સૌથી એમાં મુશ્કેલી ઓબીસીને પડે છે. તો એ પહેલી વખત તો કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે. બીજું એને લખ્યું છે કે આરક્ષણની જે અનામતની મર્યાદા 50% છે ને એ એમને દૂર કરશે. આમ તો સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ચાલે છે એનો, પણ એ એમના વચન આપ્યું છે ઢંઢેરામાં. પછી છે કે જે ઈડબ્લ્યુએસ કોટા, જે આર્થિક આધાર પર જે આરક્ષણ આપ્યું ને 2019માં મોદી સરકારે, એમાં ફક્ત સવર્ણો નહીં પણ બધા ઓબીસી, એસસી, એસટી બધાનો સમાવેશ, ગરીબ લોકોનો સમાવેશ કરવો, એવું એક એમણે ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે. બેકલોકની જે ખાલી પદ હોય 1 વર્ષમાં ભરતી કરવાનું લખ્યું છે. જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરી કરે છે એ લોકોને કાયમી ભરતી કરવા માટેનું એના મુદ્દામાં લીધું છે. ઓબીસી, એસસી, એસટી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ડબલ આપવાની વાત કરી છે. એસસી, એસટી માટે હોસ્ટેલમાં સુવિધામાં વધારો કરવાની વાત લખી છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગોનું જે પેન્શન 200 કે 500 છે એમાંથી 1000 કરવાની વાત લખી છે. સિનિયર સિટીઝન માટે જે અગાઉ રેલવેમાં છૂટ હતી એ હમણાંથી બંધ થઈ ગઈ છે કોરોના પછી, તો એ પાછી ચાલુ કરવાની એ કોંગ્રેસ એને મેનિફેસ્ટોમાં લખ્યું છે. નોકરી માટે બધા આવેદનપત્ર આપે જે બેરોજગાર લોકો, તો એની સાથે જે ફી હોય એ ફી ની નાબૂદીનું કોંગ્રેસે એક વચન આપ્યું છે. પછી 1 વર્ષ માટે એપ્રેન્ટિસમાં 1 લાખ રૂપિયા મળે એવી એ ટાઈપની જોગવાઈ છે. 30 લાખ જે ખાલી જગ્યા છે ભરવાની એ ખાતરી આપી છે. પછી આરટીઆઈ એટલે કે જે રાઈટ ટુ એજ્યુકેશનમાં જે 1 થી ધોરણ 8 સુધી છે ને એને બદલે કોંગ્રેસે વચન આપ્યું છે કે ધોરણ 12 સુધી એ ફ્રી કરશે. પછી પાઠ્યપુસ્તકોમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય એવા પાઠ્યપુસ્તકો લાવવાની એમને વાત કરી છે. ગરીબ ભારતીય પરિવારને જે ગરીબ હોય એમાં એક કઈ યોજના લાવવાના છે કે એની મહિલાઓને 1 લાખ રૂપિયા મળે, એ એક યોજના છે. પછી મહિલાઓ માટે 50% નોકરીમાં અનામતની વાત એને કરી છે. પછી સમાન વેતન, એટલે કે મહિલા કે પુરુષોમાં કોઈ ભેદભાવ નહીં, વેતન બધાનું એક કામ તો એક સરખું કામ તો એક સરખું વેતન, એ ટાઈપનું બાંહેધરી આપી છે.
પછી મિનિમમ જે મૂલ્ય આજે ખેડૂતો આંદોલન કરતા હતા ને MSP, તો એમાં જે સ્વામિનાથન કમિટી અનુસાર એ કામ કરશે અને એ MSP આપશે. યોગ્ય વીમા વ્યવસ્થાની વાત પણ અંદર લખી છે. માછીમારો માટે જે પહેલા વર્ષો પહેલા ડીઝલ ઉપર સબસિડી હતી એ બંધ થઈ ગઈ, તો એ ચાલુ કરવાની વાત લખી છે. માછીમારો માટે સહકારી બેંક અને માછલી પકડવા માટેના ખાસ બંદર બનાવવાની વાત એમાં મૂકી છે. મનરેગામાં જે મિનિમમ વેતન છે એમાં 400 રૂપિયા કરવાની વાત કરી છે. આંગણવાડી કરતા ડબલ કરવા, ઇન્દિરા કેન્ટીન ભોજન યોજના ચાલુ કરવી. પછી મીડિયા છે એની આઝાદી, એટલે એમ કે ભાઈ જે દબાણમાં સરકારના અથવા તો અમુક ખાસ લોકોના દબાણમાં કામ કરે છે એની મીડિયાની આઝાદી. પછી જે માનહાનિનો ગુનો જે છે બધા એ ખૂબ કંઈક ને કંઈક બોલે કોઈ તો એની વિરુદ્ધ એ અપરાધ મુક્ત કરી નાખશે. પછી વ્યક્તિ ચાહે ખાઈ શકે, પહેરી શકે, શાદી કરી શકે, યાત્રા કરી શકે, એમ કે તમારે આજ ખાવું આવું જ પહેરવું એવો કોઈ ભેદભાવ આખા દેશમાં કોઈની સાથે નહીં કરવાનો. પછી સંસદની અંદર અઠવાડિયે એક વખત વિપક્ષ કે ને એ મુદ્દા ઉપર, એ એજન્ડા ઉપર ચર્ચા કરવી, આ એનો એક મુદ્દો છે. પછી એકદમ જે ભાજપે અત્યારે જે જાહેર કર્યું છે ને કે એક સમયે બધે એક વન નેશન વન ઇલેક્શન, તો એ કોંગ્રેસે એની ના પાડી છે કે નહીં, અમે એનો સ્વીકાર નહીં કરીએ, એનો અસ્વીકાર કરશે એની સત્તા આવશે તો. ચૂંટણી કમિશનર, સૂચના આયોગ, માનવ અધિકારી આયોગ, પછાત વર્ગોના આયોગો, તપાસ એજન્સી આયોગ, જે આ બધાને સ્વતંત્ર કરવાની વાત એમાં લખી છે. પછી વીવીપેટમાંથી જે પરચી નીકળે એના દ્વારા મતગણતરી કરવાની કોંગ્રેસના એજન્ડામાં વાત છે. બુલડોઝર વાળી જે ન્યાય વ્યવસ્થા હમણાંથી ચાલે છે ને, તો એ ખતમ કરવાની એમણે વાત લખી છે. પાટલી બદલુની જે સદસ્ય એક ખતમ થઈ જાય એવો એક કાયદો લાવવાની વાત લખી છે. ન્યાયપાલિકામાં એમ કે રાષ્ટ્રીય ન્યાય આયોગ બનાવવું અને એ અત્યારના જે ન્યાયાધીશો છે એની સાથે મસલત કરી અને ન્યાયાધીશની પસંદગી માટે ઓબીસી, SC, ST અને માઇનોરિટીના જજની સંખ્યા સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં વધે એના માટે કામ કરવાની એને એજન્ડામાં વાત લખી છે. રોજગાર માટે 30 લાખ ખાલી ભરતી એની વાત કરી. અગ્નિપથ યોજના જે છે એ ખતમ કરીને જે પહેલા લશ્કરમાં સામાન્ય ભરતી થતી હતી એવી રીતે ફરીથી કરવાની વાત કરી છે. 2500 થી વધુ વસ્તીવાળા ગામમાં એક વધારે આશા વર્કરની નિયુક્તિની વાત લખી છે. તો આ હતા કોંગ્રેસ પક્ષ જે છે એના ચૂંટણી જે ઢંઢેરો છે એના મુદ્દા અમુક, જે ઘણા આપણા ઓબીસી, SC, ST ને પણ લાગુ પડે છે. તો આ હતા એના મુદ્દા. આપણી સાથે કિસાન મજદૂર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમસિંહભાઈ ધાપા પણ છે. તો આપણે એમને કહેશું કે એ કિસાન મજદૂર પાર્ટી છે એ શું વિચારે છે, એનો શું એજન્ડા છે, ચૂંટણી એજન્ડા. તો એ ધર્મ ધાપાને વિનંતી કરું કે કિસાન મજદૂર પાર્ટી નો ચૂંટણી એજન્ડા કે ઢંઢેરો શું હોઈ શકે અથવા તો છે? જય ભારત, જય સંવિધાન. જ્યારથી પાર્ટીનું રજીસ્ટ્રેશન થયેલું છે ત્યારથી આ પાર્ટીના એક જ એજન્ડા છે કે સંવિધાનમાં જે બાબા સાહેબે દરેક ભારતની જાતિ ધર્મ ભેદભાવ વિના જે અધિકારો આપ્યા છે એ અધિકારો મળવા જોઈએ. ખાસ કરીને દેશ આઝાદ થયા ત્યારથી કોંગ્રેસ કે ભાજપે શાસન કર્યું કેન્દ્રમાં કે રાજ્ય સરકારમાં, પણ ઓબીસી, SC, ST જે વસ્તીના પ્રમાણમાં 85% છે, તો સંવિધાનમાં એવી પણ જોગવાઈ છે કે જેની વસ્તી એનો દરેક જગ્યાએ ભાગ, પછી નોકરી હોય કે ઉદ્યોગો હોય, લોન હોય કે જમીનો હોય, એમ દરેક જગ્યાએ ભાગ હોવો જોઈએ. તો અત્યારે કિસાન મજદૂર પાર્ટી જે વ્યવસ્થાપન પાર્ટીનું નામ બદલીને જે કિસાન મજદૂર પાર્ટી રાખી છે, તો એના પણ એજન્ડા એ જ છે કે દરેકને પોતાનો અધિકાર મળવા જોઈએ. ખાસ કરીને તે કોળી ઓબીસીની માંગણી મુજબ જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ જોઈએ, આર્થિક સર્વેની ખાતરી, સામાજિક સર્વેની ખાતરી. જેવી રીતે બિહારમાં આ ઓબીસી ની વસ્તી ગણતરી કરવામાં આવી
તો ત્યાં 63% વસ્તી થઈ. તો ગુજરાતમાં આ ઓબીસી ની વસ્તી ગણતરી ખરેખર થવી જોઈએ, અને અંદાજે જો વસ્તી ગણતરી કરવામાં આવે તો ગુજરાતમાં 65% જેટલી ઓબીસી ની વસ્તી થાય. તો ઓબીસી ની 65% વસ્તી થાય તો 65% લેખે દરેક જગ્યાએ 65% કોળી ઓબીસી ના કલેક્ટર હોવા જોઈએ, કોળી ઓબીસી ના જજ હોવા જોઈએ, પ્રોફેસર હોવા જોઈએ, આઈપીએસ આઈએસ ટીડીઓ મામદર દરેક જગ્યાએ આ હોવા જોઈએ. તો આરક્ષણ ભાગીદારી આપવી, ખાતરી પસાર, જે ખરેખર આ કપટી શાસકો ઓબીસી ના મત લઈને બેઠા છે, એને ઓબીસી સાથે જે ગદ્દારી કરી છે કે સરકાર બનાવ્યા પછી ખરેખર તો ઓબીસી ને વસ્તીના પ્રમાણમાં ભાગીદારી આપવાને બદલે જ્યારે ઓબીસી ને આપવાની વાત આવી, આ જ પાર્ટીના માલિકો વાણિયા બ્રાહ્મણો ખુલ્લા મેદાનમાં આવેલા છે. એટલે ખાસ કરીને દેશની અને ગુજરાતની ઓબીસી ની અને એસસી એસટી માં આવતા તમામ જાતિના લોકોને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મંડળ કમિશન હોય કે કાકા કાળકર પંચ હોય, એનો વિરોધ કરનારા કઈ જાતિના હતા, અને કોંગ્રેસ ભાજપ કે પક્ષના જે પણ વિરોધ કરતા હતા એ પણ કઈ જાતિના હતા. તો કોળી ઓબીસી એસસી એસટી ના લોકોને ખરેખર ખ્યાલ નથી કે આ જ વાણિયા બ્રાહ્મણો જ્યારે કાકા કાળપંચની અમલવારી કરવાની હતી તાનો વિરોધ કરનારા આ લોકો હતા, અને મંડળ કમિશનની જે પણ ભલામણો થઈ છે એમાં 2 ભલામણ લાગુ કરવામાં આવી ત્યારે પણ આ જ પક્ષના પોતાની જાતિને કહેનારા વાણિયા બ્રાહ્મણો ખુલ્લો વિરોધ કરે છે. તો હું ઓબીસી માં આવતી તમામ જાતિને કહેવા માંગુ છું કે ઓબીસી ના વસ્તીના પ્રમાણ કલેક્ટર હોવા જોઈએ કે ન હોવા જોઈએ? કોળી, હય, હુતાર, મિસ્ત્રી, દરજી, મોસી, વાણંદ, ભરવાડ, આયર, સગર કે આવી જે જાતિઓ આવે છે ઓબીસી ની, તો એ તમામ જાતિના કલેક્ટરો બનવા જોઈએ કે ન બનવા જોઈએ? તો જો એક જ જાતિના વાણિયા બ્રાહ્મણો પક્ષો બનાવીને આ ઓબીસી ના દીકરાઓ કલેક્ટર ન બને, જજ ન બને, પ્રોફેસર ન બને, એના માટે ખુલ્લો વિરોધ કરતા હોય તો ઓબીસી ના લોકોને ખુલ્લો વિરોધ કરવો જોઈએ કે જે વાણિયા બ્રાહ્મણો જે અમારી નોકરીઓ અને અમારા ભાગનો હિસ્સો ન દેવા માંગતા હોય એને અમે મત નહીં દઈએ. લોકશાહીમાં જે સમાજ મતની તાકાત ન બતાવે એ સમાજનું કઈ ઉપજતું નથી, અને એ સમાજને પોતાનો ભાગનો હિસ્સો મળતો નથી. એટલે ખાસ કરીને કિસાન મજદૂર પાર્ટી જે ચૂંટણી ઢંઢેરાની વાત છે, તો જેટલા પક્ષો આવ્યા છે શાસનમાં, એ શાસકોએ, શાસક જાતિઓએ ઓબીસી વિરોધમાં કામ કરેલું છે અને ઓબીસી સાથે ગદ્દારી કરેલી છે. એના સવર્ણ લોકોને જો અનામત જોતી હતી આર્થિક આધાર પર, એને ઈડબ્લ્યુએસ કહે છે, તો 3 દિવસમાં અનામત લઈ લીધી. તો ઓબીસી કોઈ દિવસ વિરોધ નથી કર્યો. ઓબીસી એસસી એસટી ના લોકો માનવતાવાદી છે અને પોતપોતાના ભાગનું મળવું જોઈએ એ ધ્યેયથી જીવવાવાળા છે. પણ જે 3% ના વાણિયા બ્રાહ્મણો છે એ બીજી જાતિને રીતે ચડાવે છે કે તમારા ભાગનો હિસ્સો ઓબીસી એસસી એસટી વાળા ખાઈ જાય છે. તો સવર્ણમાં આવતી તમામ જાતિઓને પણ કહેવા માંગુ છું કે ભાઈ તમારી વસ્તી પ્રમાણે તમને હિસ્સો મળે છે ખરા. ખાસ કરીને ક્ષત્રિય સમાજ, આજે ક્ષત્રિય સમાજ 10% વસ્તી હોય તો એના 10% જજ હોવા જોઈએ, 10% કલેક્ટર હોવા જોઈએ, 10% પ્રોફેસર હોવા જોઈએ. તો આ દરેક જગ્યાએ 10% ક્ષત્રિયોને પણ હિસ્સેદારી નથી મળતી. ખાલી 3% ના વાણિયા બ્રાહ્મણો બીજી સવર્ણ જાતિને હારે રાખે છે, પણ એના ભાગનો, ઓબીસી ના ભાગનો તો હિસ્સો ખાઈ જાય છે, પણ સવર્ણના ભાગનો હિસ્સો વાણિયા બ્રાહ્મણ ખાઈ જાય છે. તો આપણે એ સંકલ્પ કરવો જોઈએ કે ભારતમાં
જો અખંડ ભારતનું નિર્માણ કરવું તો કોઈ કોઈના ભાગનો હિસ્સો ખાવો ન જોઈએ અને તમામ જાતિના લોકોને, દરેક ધર્મના લોકોને પોતાનો હિસ્સો મળે એવી આપણે ભાવના રાખવી જોઈએ. આજે દેશમાં તમામ સરકારી કચેરી હોય કે અર્ધ સરકારી કચેરી હોય, એમાં પણ ઓબીસી, એસસી, એસટી ને બેંક લોગ આવે એ તાત્કાલિક ભરતી કરવી જોઈએ. અને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એને ઓબીસી ના કે એસસી એસટી ના મત વિના જીતવાના નથી. પણ ઓબીસી, એસસી એસટી ના લોકોને ખબર હોવી જોઈએ કે અમારા મત વિના લોકો નથી જીત્યા, તો અમારા ભાગનો જે હિસ્સો ખાઈ જાય છે એને આપણે સબક તો શીખવાડવો પડે. આ 3% વાણિયા બ્રાહ્મણો આપણા મતથી સત્તામાં આવી અને આપણો થતા હોય અને આપણા ભવિષ્યમાં આપણા દીકરી દીકરાઓ ભણી રહ્યા હોય અને કાળી મજૂરી કરતા હોય મા બાપ અને ફી મોંઘી મોંઘી ભરતા હોય અને એ આપણા બાળકનું ભવિષ્ય આ રાજકીય પાર્ટીના લોકો, ખાસ જાતિના વાણિયા બ્રાહ્મણો એ બરબાદ કરતા હોય તો એની અમે આપણે પૂરી તાકાતથી લડવું જોઈએ. અને કિસાન મજદૂર પાર્ટી, જે વ્યવસ્થાપન પાર્ટી નામ બદલીને જે કિસાન મજદૂર પાર્ટી રાખી છે, એ કિસાન મજદૂર પાર્ટીનો એક જ એજન્ડા છે કે દેશના તમામ લોકોને, તમામ જાતિના લોકોને પોતાનો હિસ્સો મળવો જોઈએ. જે ભાગીદારીનો સિદ્ધાંત છે, કોઈ કોઈનું ખાવું ન જોઈએ. અને જે ખાવાની ભાવના રાખે છે એ નાલાયક લોકોને આપણે બધા ભેગા થઈને પૂરી તાકાતથી એને આપણે શિક્ષા દેવી જોઈએ. જો આપણે આ નહીં કરીએ તો આપણા બાળકો ગમે તેટલું ભણેલા ગણેલા છે એને નોકરી નહીં મળે. હમણાં 2 દી પહેલા હું તણસા ગામે વેચાણ કરવા ગયો, ત્યાં ઓબીસી સમાજના જે એક જીપીસીમાં 6 વાર પરીક્ષા લેખિતમાં પાસ કરી છે, અમે બે મળ્યા અને મને વાત કરી કે ધરમસિંહભાઈ, હું 6 વાર લેખિતમાં પાસ થયો અને મૌખિકમાં મારી જાતિ ઓબીસીમાં આવે છે અને ખાસ કરીને કોળી હતા, ઓબીસીમાં કોળી, એને ખરેખર પાસ છે લેખિતમાં તો મૌખિકમાં 6 વાર ઇન્ટરવ્યુ કાઢી નાખ્યા. તો આ દેશમાં જે ખરેખર 2-3% વાણિયા બ્રાહ્મણો જાતિવાદ ચલાવે છે અને ખુલ્લે દાદાગીરી કરીને એમના લોકોને જ લેવાના અને બીજી તમામ જાતિઓને નહીં લેવાના, એ એજન્ડા સાથે જ એ લોકો કામ કરે છે. અને ખાસ કરીને જે નોકરીની ભરતી થાય છે તેમાં પણ આરએસએસ ના લોકોને જ સિલેક્ટ કરવામાં આવ્યા છે કે તમારે કઈ જાતિને લેવાને કઈ જાતિને ન લેવાય, એવા આ બધા એજન્ડા સાથે આ લોકો રાખે છે. અમે વરદી પહેલા જે જીપીસી ના ચેરમેન જે નલિનભાઈ ઉપાધ્યાય છે, જે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં ખુલ્લો જાતિવાદ ચલાવ્યો હતો, જે 26 ની ભરતી હતી આસિસ્ટન્ટ પ્રોફેસરની, એમાં 1 થી 20 ઓબીસી ના પાસ હતા મેરિટમાં. તો જ્યારે લેખિત પરીક્ષા આવી તો 26 માલી અને 78 જણાને બોલાવ્યા અને જે મેરિટમાં 1 થી 20 ઓબીસી નતા એમના છોકરાઓને મૌખિકમાં 50 માલી 5 માર્ક આપ્યા અને જ્યારે જનરલ ખાસ કરીને એના લોકોને 50 માલી 45 માર્ક આપ્યા. જે જયેશભાઈ વળિયા સાહેબે જે જીપસી નું ગપસપ ઇન્ટરવ્યુ તરીકે એક બુકલેટ બનાવી અને એ બુકલેટ નો અભ્યાસ કર્યો ત્યારે ખુલ્લો જાતિવાદ ચલાવ્યો અને એના જ લોકોને રાખ્યા છે. એ અનુસંધાને પછી અમે જીપીસી ના ચેરમેન જે નલિનભાઈ ઉપાધ્યાય છે એને અમે આવેદન પત્ર આપ્યું કે જો હવે ભરતીમાં તમે ખુલ્લો જાતિવાદ ચલાવો તો તમારી ઓફિસ અમે માંડવા નાખશું. તો પછી ભરતી આવી 35 ની આવી તો એમાં 36 ઓબીસી એસસી એસટી લીધા. તો આ લોકોને ખાલી આપણે આવેદન પત્ર દીધું ધમકીના રૂપમાં તો એટલો પરિવર્તન થયું. તો આ ઓબીસી એસસી એસટી ના લોકો 85%
ભેગા થઈ નોકરી ન ખાય અને જે ખાય છે એને કેમ સબક શીખવાડવો, જો આયોજન કરે તો કોઈની તાકાત નથી કે કોળી, ઓબીસી, એસસી, એસટી ની 1% નોકરી ખાઈ જાય કોઈ. પણ આપણે જે આપણા ઓબીસી, એસસી, એસટી ના લોકો આ વાણિયા બ્રાહ્મણની પાર્ટીઓમાં જે તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય, ધારાસભ્ય કે સાંસદ બને છે, તમે ભલે ત્યાં વાણિયા બ્રાહ્મણની પાર્ટીમાં ધારાસભ્ય બનો કે સાંસદ બનો, પણ કમસે કમ વિધાનસભા અને પાર્લામેન્ટમાં જઈને આપણા ઓબીસી, એસસી, એસટી ના ભાગનો જે હિસ્સો મળે છે અને એ કોઈ ન ખાઈ જાય એના માટે તમે વિધાનસભામાં કે પાર્લામેન્ટમાં ક્યારેક અવાજ તો ઉઠાવો. અને તમને ડર લાગતો હોય તો અમે તમારી હારે છીએ, તમારે ટિકિટ કાપાય તો અમે તમારી સાથે છીએ. 85% લોકો 15% નો બીવા જોઈએ, સમજ્યા? એટલે આપણે જે કિસાન મજદૂર પાર્ટીના જે એજન્ડા છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ થી કામ કરવાની વ્યવસ્થા બંધ થવી જોઈએ અને તમામ સમાનતા લાવી, ઓબીસી, એસટી સમાજના ઉદ્યોગો ધંધા માટે પૂરતા પ્રમાણમાં લોન મળે અને સબસિડીની વ્યવસ્થા થાય. અને અત્યારે જે વાણિયા બ્રાહ્મણ એક જ જાતિના લોકોને આ સરકાર જમીન દે છે, તો જમીન સુધારણા કાયદો લાવીને ઓબીસી, એસસી અને એસટી સમાજના જમીન વિહોણા લોકો છે તેને ખેતીની જમીન મળે અને તેમના ઘર બનાવવા માટે પણ જમીન મળે. અને ખાસ કરીને ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોને વસ્તીના પ્રમાણમાં આ મહત્વના જે એજન્ડા છે કે એક જ જાતિના લોકોને કોન્ટ્રાક્ટ મળે છે એટલે એક જ જાતિના લોકો સુખી સંપન્ન થાય છે. તો કિસાન મજદૂર પાર્ટી એમ કે છે કે ઓબીસી, એસટી, એસટી તમામ લોકોને વસ્તીના પ્રમાણમાં સરકારના કામનો કોન્ટ્રાક્ટ મળવો જોઈએ. અને ઓબીસી, એસસી, એસટી સમાજના વિદ્યાર્થીઓને એની યોગ્યતા પ્રમાણે શિષ્યવૃત્તિ મળવી જોઈએ અને વિદેશમાં ભણવા જવા માટે એને સહાયતા મળવી જોઈએ. અત્યારે 10% ઈડબ્લ્યુએસ વાળાને જે 500 કરોડનું બજેટ આપીને એમના છોકરાઓને વિદેશમાં જવા માટે આ સરકારી જે એક તરફી વલણ કરીએ છે એ ન થવું જોઈએ. અને ઓબીસી, એસસી, એસટી ના પૂરતા પ્રમાણમાં હોસ્ટેલ અને શાળા પણ હોવી જોઈએ. અને સિનિયર સિટીઝન, દિવ્યાંગના જરૂરિયાતવાળા વ્યક્તિ માટે પેન્શન યોજના હોવી જોઈએ. રેલવે મુસાફરીમાં સિનિયર સિટીઝન માટે ખૂબ સારી યોજના હોવી જોઈએ. આ કિસાન મજદૂર પાર્ટી જે પણ એજન્ડા છે એ ખરેખર લોકો માટે છે, ઉપયોગી છે લોકોને. કે નોકરી માટે પરીક્ષાની ફી, જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જાય છે તો નોકરી માટે પરીક્ષાની ફી રકમ નહીં લેવામાં આવે અને 100 કિલોમીટરની દૂર પરીક્ષા હોય તો ભાડું પણ આપવામાં આવશે. કિસાન મજદૂર પાર્ટી જે વિદ્યાર્થી માટે જે ખરેખર આ યોજનાથી મહત્વની છે અને દરેક બેરોજગાર વ્યક્તિને બેરોજગાર ભથ્થું આપવામાં આવે એવી પણ યોજના કિસાન મજદૂરી પાર્ટીની જે એજન્ડા છે એમાં છે. અને ખાલી જગ્યાઓ તો ભરવામાં આવશે, એ સિવાય નવી કરોડો નોકરીનું સર્જન થાય એ પણ વ્યવસ્થા કરવામાં આવે. દેશમાં તમામ લોકોને ફ્રી અને એક સમાન શિક્ષણ મળે એવી પણ યોજના ઘડવામાં આવે. અને પાઠ્યપુસ્તકમાં શીલ, સંસ્કાર અને વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય તેવી વાત, બંધારણનો ફરજિયાત અભ્યાસ અને બંધારણ વિરુદ્ધની એક પણ વાતને દૂર કરવી અને ઓબીસી, એસસી, એસટી સહિત તમામ મહિલાઓને તમામ જગ્યાએ ભાગીદારી, બધાને રોજગાર આપવાની યોજના બનાવવામાં આવે. ખેડૂતોને મિનિમમ સ્પોટ પ્રાઇસ ની ગેરંટી એટલે કે MSP આ ખેડૂતો માટે મહત્વનું છે. અને પાક નિષ્ફળ જાય તો યોગ્ય વીમા વ્યવસ્થા અને ખાસ કરીને જે ઓબીસી, એસટી, કોળી જે દરિયાઈમાં ખેતી કરે છે માછીમારીની, તો માછીમારી માટે સુરક્ષાની યોજના, ડીઝલની સબસિડીમાં
મોટા ઉદ્યોગપતિ ને માછીમારીના સ્થળો પર કબજો જમાઈ દીધો છે તે દૂર કરવામાં આવે. આ એક મહત્વનો મુદ્દો છે કે પેલા કોળી ઓબીસી ના લોકો છે એ મચ્છીમારીનો ધંધો કરતા હતા, તો અત્યારે મચ્છીમારીઓ ઉપર જે કબજો કરી લીધો છે એ દૂર થવો જોઈએ. અને તમામને રોજગાર આપવાની વ્યવસ્થામાં મનરેગા સહિત વિવિધ યોજના આવી જશે. એમાં યોગ્ય વળતર આપવાની યોજના રહેશે. દેશના તમામ નાગરિકો ભૂખ્યા ન રહે એવું આયોજન કરવામાં આવશે. ટીવી મીડિયામાં ઓબીસી ને વસ્તીના પ્રમાણમાં ભાગીદારીની યોજના, દરેક મીડિયા કંપનીમાં ઓબીસી એસસી એસટી ને આરક્ષણ, માનહાનિ અપરાધ મુક્ત બંધારણમાં વાણી સ્વતંત્રતાને મજબૂતી, દરેક વ્યક્તિ શાંતિથી રહી શકે તેવી વ્યવસ્થા, ખાવા પીવાની પહેરવાની ઉપર કોઈ પણ પાબંદી નહીં. વન નેશન વન ઇલેક્શન ને સ્વીકારવામાં નહીં આવે. ચૂંટણી કમિશનર, સૂચના આયોગ, માનવ અધિકાર આયોગ, પછાત વર્ગનો આયોગ, સ્વતંત્ર તપાસ એજન્સીના બેલગામ પાવર કાપ અને વીવીપેટમાં નીકળેલી પછી અથવા બેલેટ પેપર દ્વારા મત ગણતરી થાય એ મુખ્ય એજન્ડા રહેશે. આજે બુલડોઝર વાળી વ્યવસ્થા છે ન્યાય આપવાની, એ ખતમ થાય અને પાટલી બદલું છે એની સદસ્યતા ખતમ થાય એવો કાયદો બનાવવામાં આવે. હાલમાં આ જ વાણિયા બ્રાહ્મણો બેંકો લૂંટી જે ધારાસભ્ય સાંસદ જોતા હોય એ કરોડો રૂપિયા લઈને ખરીદી કરે છે, એ ખરીદીની વ્યવસ્થા પણ ખતમ થઈ જોઈએ અને કાયદો પણ બનાવવો જોઈએ. કોઈ પણ પાર્ટી ખરીદી કરે એ પાર્ટીની માન્યતા રદ થવી જોઈએ. આ મહત્વનો ચુકાદો હોવો જોઈએ. અને સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં કોળી ઓબીસી એસસી એસટી ને વસ્તીના પ્રમાણ જજ બને તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. અને મહત્વની વસ્તુ કે મંડળ પંચની બધી ભલામણનો અમલ જે આજ સુધી બાકી છે તે પણ કરવામાં આવે. અને આ સરકારે જે અગ્નિપંચ યોજના બનાવીને જે યુવાનોને 25 વર્ષે નિવૃત્ત કરી દેવાની અને બિચારાને ખરાબ પરિસ્થિતિ લાવી દેવાની, એ અગ્નિપંચ યોજના સદંતર બંધ થઈ જોઈએ. અને પહેલાની જેમ જે આર્મીમાં ભરતી થતી હતી એ કાયમી નિમણૂક કરવામાં આવે, એવી પણ કિસાન મજદૂર પાર્ટીની એજન્ડા છે. કોઈ પણ પરીક્ષા વિના બેકડોર એન્ટ્રી કેન્દ્ર સરકારમાં ફક્ત સવર્ણોને લઈ અને એના જ લોકોને આઈપીએસ બનાવવા, એ ગુપ્ત એજન્ડા છે આ લોકોના, એ રદ થવી જોઈએ અને પરીક્ષા બાદ નિમણૂક થવી જોઈએ. વડાપ્રધાન કાર્યાલયથી લઈને તમામ જગ્યાએ ઓબીસી એસસી એસટી ના વસ્તીના પ્રમાણમાં ક્લાસ 1 અધિકારી, કુલપતિ, પ્રોફેસરો, કલેક્ટર, એસપી, મામલતદાર, ક્લાર્ક, પીએસઆઈ અને પીઆઈ ઓબીસી એસસી એસટી ની વસ્તી મુજબ ભાગીદારી હોવી જોઈએ. મંદિરની પૂંજારીમાં પણ ઓબીસી એસસી એસટી ની વસ્તીની પૂજા કરવાના લોકો હોવા જોઈએ. એક જ જાતિના બ્રાહ્મણોને મંદિરમાં પૂજા કરવા ન હોવા જોઈએ. અને જે સરકાર આ સરકારી કંપનીનું ખાનગીકરણ થાય છે એ ખાનગીકરણ સદંતર બંધ થવું જોઈએ. અને સરકારી લાભ લેનાર ખાનગી કંપની છે એમાં પણ કંપનીમાં ઓબીસી ની વસ્તી પ્રમાણે એસટી ની પણ વસ્તી પ્રમાણે આરક્ષણ હોવું જોઈએ. દેશની તમામ લોકોને ફ્રી અને સમાન આરોગ્યની વ્યવસ્થા હોવી જોઈએ. કોળી ઓબીસી એસસી એસટી ના વસ્તીના પ્રમાણમાં રાજ્ય સભામાં સાંસદો હોવો જોઈએ. બંધારણના આમુખ મુજબ આર્થિક ન્યાયની યોજના, આર્થિક અસમાનતા દૂર કરવાની પણ નક્કર યોજના હોવી જોઈએ. આ કિસાન મજદૂર પાર્ટીના એજન્ડા છે. અને કિસાન મજદૂર પાર્ટી એવું ઈચ્છે છે
કે દેશના તમામ જાતિના તમામ ધર્મના લોકોને પોતાના ભાગનો હિસ્સો મળવો જોઈએ. એક જાતિના લોકો એ બધાનું ખાઈ જાય એ ન ચાલવું જોઈએ. અને હું તો એમ કહું કે જો કિસાન મજદૂર પાર્ટી બને તો તાત્કાલિક એવો પણ કાયદો કરવામાં આવે કે ઓબીસી એસસી નહીં પણ દેશની તમામ જાતિનું કોઈ પણ વ્યક્તિ ખાઈ જાય એને ખરેખર તો 10 વર્ષની સજા હોવી જોઈએ, એને જામીન પાત્ર ગુનો હોવો જોઈએ. અને જે પણ બેઠા હોય કર્મચારીઓ ભરતી કરવા એ ઈરાદાપૂર્વક જો કોઈની સીટો ખાલી રાખે તો એ અધિકારીને પણ તાત્કાલિક નોકરીમાં લે એને રદબદલ કરવામાં આવે અને એને પણ ખરેખર જેલની અંદર નાખી દેવામાં આવવો જોઈએ. આવો કાયદો હોવો જોઈએ. જો અધિકારીને આવા કાયદા બનાવવામાં આવે તો કોઈ પણ અધિકારી કોઈના ભાગનો હિસ્સો ખાવાની મહેનત ન કરે. આ કિસાન મજદૂર પાર્ટીના જે રાજકીય એજન્ડા અને આપણા લક્ષ્ય આરક્ષણ મુજબ મળવું તો બધું છે. ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ કે કિસાન મજદૂર પાર્ટીના તમે એજન્ડા બતાવ્યા. મિત્રો, કોંગ્રેસના એજન્ડા જોયા, કિસાન મજદૂર પાર્ટીના જોયા. હવે આપણે ભારતીય જનતા પાર્ટી બીજેપી એમનો શું એજન્ડા છે આ વખતે એ આપણે જોશું. અને આપણી સાથે કેબી બાબરિયા જે અધિકારી હતા અને નિવૃત્ત થયા છે, બંધારણના જાણકાર છે અને ભારતનું રાજકારણ શું છે શું કહેવાય એમના પણ જાણકાર છે. તો પેલા આપણે બીજેપીના જે એજન્ડા છે ને એ જોઈએ અને એ એજન્ડા જોયા પછી આપણે પૂછીએ બાબરિયા સાહેબને. તો પેલા બીજેપીનો એજન્ડા જોઈએ. તો મિત્રો, બીજેપીના એજન્ડામાં જોઈને તો જે કોંગ્રેસ કે કિસાન મજદૂર પાર્ટીના જે એજન્ડામાં જે છે ને જાતિ આધારિત જનગણના એવી કોઈ વાત નથી. તમે જુઓ ને તો દરેક જગ્યાએ એક પણ મુદ્દો નથી લીધો કે જાતિ આધારિત જનગણના થાય, સર્વે થાય, આર્થિક સર્વે થાય, કેટલી વસ્તી મુજબ એમ દરેકને ભાગીદારી મળે, ઈડબ્લ્યુએસ માં બધાનો લાભ મળે, સરકારી નોકરીમાં બેકલોગ ભરવામાં આવે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરી અને આઉટસોર્સિંગ બંધ કરી, એવા એક પણ મુદ્દા નથી. પણ મુદ્દા જોઈને તો બધા કેવા છે એ થોડાક આખો જે એજન્ડા તમે વાંચો ને એમ થાય કે શું આમાં. એમાં એક વસ્તુ છે કે આગળના 5 વર્ષ સુધી બધાને મફત ભોજન આપવાનું, એટલે મફત અનાજ આપવાની જે યોજના છે ને 80 કરોડ, તો દેશમાં 80 કરોડ લોકોને ભોજન આપવા, અનાજ મફત આપવું પડે એ ખરેખર સારું કહેવાય કે ખરાબ કહેવાય? અને એક આયુષ્યમાન ભારત નીચે 5 લાખ રૂપિયાની આરોગ્ય સુવિધા એ વિશે વાત કરી છે. તમે જોયું ને તો આવાસ યોજના, ઘર ઘર નળ, પછી સ્વચ્છતા માટેની વાત કરી છે, મધ્યમ વર્ગને સશક્તિકરણ ને અપના ઘર ને અપના સપના, આરોગ્ય સેવાનો વિસ્તાર, સારું શિક્ષણ. પણ સારું શિક્ષણ એવું નહીં કે ભાઈ બધાને એક સમાન ને ફ્રી શિક્ષણ, એમ નહીં. તો જો ને તો આખો જે એજન્ડા તમે વાંચો ને તો ઘણી વખત તો અમુક તો એવું લાગે કે આ તો સરકારના ફરજ છે. અમુક તો જે માનો કે સરકાર ચૂંટાય તો સરકારની ફરજ જ છે. તો સરકારની ફરજ હોય છે એને કામ કરવાનું, એની ફરજ છે, જવાબદારી છે, તો એને એજન્ડા કેવી રીતે બનાવી શકાય? પેપર લીક કે લીએ એમ કે નિયંત્રણ, તો ખરેખર પેપર લીક જ ન થવું જોઈએ. એમાં કાનૂન બનાવવાની શું જરૂર? એવી જ વ્યવસ્થા કરો કે પેપર લીક ન થાય, પારદર્શી પરીક્ષા. તો એ તો જવાબદારી છે ને, પારદર્શી જોઈ જોઈએ પરીક્ષા. એજન્ડામાં હું તેમ કહું કેવી રીતે લેવું પડે? તો આખું જે સ્ટાર્ટઅપ ને મેન્યુફેક્ચરિંગ ને એવી વાતો છે ને કે સામાન્ય માણસ જો કોઈ હોય તો એ કઈ સમજાય જ નહીં. એટલી બધી મોટી બધી વાતો લખી છે, મોતીની ખેતી ને આ બધી વસ્તુ આપણે જયારે વાંચો ને તમે કોઈ પણ વ્યક્તિ, તો ખરેખર તો ઓબીસી એસસી એસટી માટે જે એના મુખ્ય મુદ્દા છે કે એને જે નોકરી, સ્વાસ્થ્ય, રોજગારી, શિક્ષણ, તો એ મુદ્દાને તો તમે જો ને તો ભાગ લીધો જ નથી. કેમ કે દેશમાં અત્યારે તમામ જગ્યાએ તમે જો ને તો આર્થિક સમાનતાની ટોટલી અમુક લોકો પૈસા છે, દેશના ઓબીસી એસસી તો ગરીબ લોકો જ છે. તો બાબરિયા સાહેબ, તમે આ બાબતે શું કહેવા માંગો છો? કે તમે તો કિસાન મજદૂર પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર પણ છો, તો તમારી દ્રષ્ટિએ ખરેખર તો એ શું હોવું જોઈએ? આજે લોકોએ ચૂંટણીનો એજન્ડા ઢંઢેરો જોઈને મતદાન કરવું જોઈએ કે નહીં, એમ તમારું શું કહેવાનું છે?
ભારતીય જનતા પાર્ટી જે છે એ લોકોને ભરમાવવા સિવાય કોઈ ધંધો નથી કરતી. એમ કહીએ તો કે એમની પાસે કોઈ એજન્ડા છે જ નહીં. એ ધનવાનો અને ઉદ્યોગપતિઓની બનેલી પાર્ટી છે અને ફક્ત ધનવાનો અને ઉદ્યોગપતિઓને આ દેશના કેમ માલિક બનાવવા એના એજન્ડા ઉપર એ લોકો કામ કરે છે. તમે છેલ્લા 10 વર્ષમાં ભાજપા સરકારનું જો એનાલિસિસ કરશો તો ખ્યાલ આવશે કે 10 વર્ષની અંદર તેમણે દેશની જે સંપત્તિ જે હતી, દેશની જે સરકારી કંપનીઓ જે હતી, એ તમામ કંપનીઓ જે છે એ કંપનીઓને ખાનગી લોકોને વેચવા સિવાય કોઈ ધંધો કર્યો નથી. જે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને દેશમાં અંગ્રેજોનું રાજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામ પર સ્થાપિત કર્યું, એવી જ રીતે ભારતીય જનતા પાર્ટી જે છે એ કંપનીઓના નામ પર દેશમાં અદાણી અંબાણી રાજ સ્થાપિત કરવા માંગે છે અને છેલ્લા 10 વર્ષથી તેઓ એ દિશામાં કામ કરી રહ્યા છે. એમનું લક્ષ્ય જે છે એ તમામ જગ્યાએ જે છે એ આ ઉદ્યોગપતિઓ અને ધનવાનો ઉપર હોવા જોઈએ. જેમણે ધમસીભાઈ વાત કરી કે દેશમાં જે છે એ તમામ જગ્યાએ ઉપરના ભાગ પર વાણિયા બ્રાહ્મણો રહેવા જોઈએ અને નીચેના ભાગ પર લોકો રહેવા જોઈએ. આવી વ્યવસ્થા જે છે એ ભારતીય જનતા પાર્ટી નિર્માણ કરવા માંગે છે અને એ જ એજન્ડા પર તેઓ કામ કરી રહ્યા છે. જો તેઓ એવું જાહેર કરે કે અમે લોકો જે છે એ ફક્ત કામ કરીએ છીએ, ઉદ્યોગપતિઓ માટે જ કામ કરીએ છીએ, જાતિવાદ ચલાવીને વાણિયા બ્રાહ્મણો માટે જ કામ કરીએ છીએ, જો એવી વાત લોકોને ખબર પડી જાય તો લોકો બળવો કરે અને એ બળવો ના થાય એટલા માટે તેઓ હિન્દુના નામ પર જે છે એ રાજનીતિ કરે છે. એટલે જેથી કરીને તમામ સમાજને એવું લાગે કે આ હિન્દુ સમાજના માટે કામ કરે છે, પરંતુ ખરેખર તેઓ હિન્દુ માટે કામ નથી કરતા, ફક્ત વાણિયા બ્રાહ્મણો માટે જ કામ કરે છે. એના દેશની તમામ સંપત્તિ ઉપર જે દેશની પબ્લિકની જે માલિકી હતી એ માલિકી ઉપર તેમણે કબજો કરી લીધો છે. ઓલમોસ્ટ સમજો કે 90% વ્યવસ્થા ઉપર તેઓએ છેલ્લા 10 વર્ષની અંદર કબજો કરી લીધો છે. હવે થોડું ઘણું બાકી રહ્યું છે, એ પણ જે છે એ કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલે એમની જે રોડ બનાવવાની ને રસ્તા બનાવવાની પાણી આપવાની, અરે ભાઈ સરકારને પબ્લિક ટેક્સ આપે છે તો ટેક્સ માંથી એ વ્યવસ્થા તમારે કરવાની જ હોય છે. પરંતુ તમે જે જાતિવાદ ચલાવી અને તમામ લોકોને જે ન્યાય આપવો જોઈએ એને બદલે ફક્ત ખાસ જાતિના લોકોના માટે તમે કામ કરો છો, બાકીના લોકોને જે છે એ તમે કીડા મકોડા સમજો છો. બાકીના લોકો આ દેશની અંદર જે છે એ દરિદ્ર હાલતમાં જીવતા રહે, દુઃખી હાલતમાં જીવતા રહે એવી તમે વ્યવસ્થા નિર્માણ કરી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી ધનવાનોની સંખ્યા વધી રહી છે, ધનવાનોની આવક વધી રહી છે અને ગરીબો, મજદૂરો, કિસાનો અને મધ્યમ વર્ગના લોકોની આવક ઘટી રહી છે. આજે જે આર્થિક બંધારણની આર્ટિકલ 38 માં એવી જોગવાઈ છે કે આર્થિક અસમાનતા ઘટાડવી, પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે ત્યારથી બંધારણની વિરુદ્ધ કામ કરીને એ આર્થિક અસમાનતા વધારવાનું કામ કરી રહી છે. તેઓ એમ કે છે, નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે ભાઈ બંધારણ અમે નહીં બદલીએ, પણ તમે બંધારણના બદલ્યા વગર જ તમામ સત્યાનાશ તો કરી રહ્યા છો. તમારે શું બદલવાની જરૂર રહી છે? તમે બંધારણની અંદર જે છે એ એવી કોઈ જોગવાઈ નથી કે ધારાસભ્યો સંસદ સભ્યો ખરીદવાના હોય અને છતાં તમે ખરીદી રહ્યા છો બંધારણને બદલ્યા વગર. તમે જે છે એ ખાસ જાતિના લોકોને જ દેશમાં કંપની રાજના નામ પર કંપની રાજ સ્થાપિત કરી રહ્યા છો, લોકશાહી તંત્ર ખતમ કરી રહ્યા છો, તો પણ તમને ક્યાંય બંધારણ તો વચ્ચે નડતું નથી. તમે આ દેશની અંદર જે છે એ જાતિવાદ ચલાવી રહ્યા છો. દેશની 95% પબ્લિકને
આ વસ્તુની ખબર હોવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટી ફક્ત 5% લોકો માટે કામ કરે છે અને 95% લોકોને મૂર્ખ બનાવવાના ધંધા કરે છે. અને જે લોકો એની સાથે કામ કરે છે એ એમ સમજો કે કોઈ જે છે એ એમના ડરના મારે, કારણ કે એમની રણનીતિ રહી છે કામ કરવાની, તેઓ કાયમ માટે જે છે દબાવીને તમામ પબ્લિક જે છે તમામ જનતાને દબાવીને રાખવા માટે લોકો રાખીને અને રાજ કરવાની એમની નીતિ રહી છે. એટલે તેઓ કાયદાઓ પણ જે છે એ એવા બનાવી રહ્યા છે કે દરેક વ્યક્તિને કઈ રીતે દબાવીને રાખવા, કઈ રીતે ધારાસભ્ય સંસદ સભ્યને કઈ રીતે દબાવીને રાખવા, પબ્લિકને કઈ રીતે દબાવીને રાખવી, સંગઠનોને કઈ રીતે દબાવીને રાખવા, ન્યાયતંત્રને કઈ રીતે દબાવીને રાખવું, આવી રીતની એની નીતિથી તેઓ કામ કરે છે. અને તમામ જગ્યા પર જે છે એ જાતિવાદને એ લોકો પ્રાધાન્ય આપી અને કામ કરી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી એજન્ડા એ દેશની જનતાને મૂર્ખ બનાવવાનો આખો એજન્ડા છે. એમાં કોઈ પબ્લિકને જે છે એ સુખાકારીની વાત નથી. આજે 80 કરોડ લોકોને જ્યારે તમે અનાજ આપવાની વાત કરો છો, તમે એમ કેમ નથી કહેતા કે જે 80 કરોડ લોકો જે છે એને તમે મફત જે અનાજ આપીએ છીએ? એનો મતલબ એ થાય છે કે આ દેશની અંદર આજે પણ 80 કરોડ લોકો એવા છે કે જે એના પોતાનું 2% જે છે એ રળીને ખાઈ પણ નથી શકતા. એવી વ્યવસ્થા આજે ભારતીય જનતા પાર્ટીએ સ્થાપિત કરી દીધી છે કે 2% અનાજ એને ખાવા માટે પણ સરકારે વ્યવસ્થા કરી છે. તો સરકાર એવી કેમ વાત નથી કરતી કે અમે આવનારા 5 વર્ષની અંદર જે એ ગરીબો, એક પણ ગરીબ જે છે એ આજે મફત અનાજ લઈ અને ખાય એવી વ્યવસ્થા નહીં, પરંતુ એ કમાઈને પણ ખાઈ શકે અને સ્વાભિમાનથી જીવી શકે એવી વાત નથી કરતા. અને આજે એ લોકો મજૂરોને મજૂર બનાવી રાખવાના, ગરીબોને ગરીબ બનાવી રાખવાના, નિર્ધનોને નિર્ધન બનાવીને રાખવાના, ખાલી ધનવાનો જ આ દેશની અંદર ફૂલે ફલે એવી તમામ યોજનાઓ એ લોકો લાવી રહ્યા છે. આજે જેટલી એમની યોજના, ગરીબો, મજદૂરો, કિસાનો, મધ્યમ વર્ગના લોકો સૌથી વધારે ટેક્સ ભરે છે, પરંતુ એ ટેક્સના પૈસાથી જે છે એ ફક્ત વ્યવસ્થા ધનવાનો માટે જ કરવાની અને ગરીબો, કિસાનો, મજદૂરો જે છે એ એના ટેક્સના પૈસાથી પણ જે છે એ એના માટે જે છે જે જરૂરિયાત જે છે, માનો કે આરોગ્યની જરૂરિયાત છે, શિક્ષણની જરૂરિયાત છે, એ લોકો પૂરી કરતા નથી અને પબ્લિક જે છે એ એમના શાસનમાં જે છે પાયમાલ થઈ રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ જે છે એ ગરીબો, કિસાનો અને મજદૂરોને જે છે એ પાયમાલ કરવાની છે. તેઓ કિસાનોને જે છે 2,000 રૂપિયા આપવાની વાત કરે છે. અરે ભાઈ, તમે કિસાનોને ભાવ આપો ને, અમારે તમારો 1 રૂપિયો નથી જોતો. એવો તમે 2,000 રૂપિયા આપીને શું કિસાનોને ગુલામ બનાવવા માંગો છો? તમે શા માટે કિસાનોને એના પાક જે વાવે છે એના પાકના ભાવ તમે આપતા નથી? આજે 75 વર્ષ થઈ ગયા દેશ આઝાદ થયો અને છતાં પણ કિસાનો જે છે એ રાતના હજી જાનવરોના ત્રાસથી આ દેશની અંદર 50% થી વધારે કિસાનો છે. એટલે એવું સમજો કે 70-80 કરોડ લોકો જયારે ખેતી સાથે સંકળાયેલા હોય અને એ લોકો એ 50% લોકો આખો દિવસ તનતોડ મહેનત કરતા હોય, ખેતરમાં, તડકામાં, ટાઢમાં એ લોકો કામ કરતા હોય અને રાત્રે જે છે એ જંગલી જાનવરોના ત્રાસની હિસાબે આખી રાત એને ઉજાગરા કરવા પડતા હોય, પરંતુ આ ધનવાનોની, આ નાલાયક લોકોને એ દેખાતું નથી. એમની પીડા એમને દેખાતી નથી, કારણ કે એમને ખેતરે જવું પડતું નથી, એમને પાણી વાળવા જવું પડતું નથી, એમને ટાઢ તડકો વેઠવો પડતો નથી. એર કન્ડિશનમાં બેઠા બેઠા 75 વર્ષ થયા છતાં પણ કિસાનો માટે જે છે એ આ જંગલી જાનવરો જે છે, શું તમે જંગલી જાનવરોને જે છે એના બિયારણ બનાવી? મિત્રો, આ એનો કોન્ટેક્ટ કપાઈ ગયો તો, ચાલુ અત્યારે જોડાઈ ગયા છે પાછા. કેવી ધ્યાન થવા જોઈએ અને એ સુખેથી જીવવા નહીં જોઈએ. અને જો એ લોકો સુખેથી જીવવાનું ચાલુ કરશે તો એમનું ધ્યાન રાત તરફ જશે અને અમારું જે ધનવાનોનું રાજ જે છે એ ધનવાનોનું રાજ ખતમ થઈ જશે. એમની
ભારતીય જનતા પાર્ટીની જે નીતિ જે છે એ દેશમાંથી લોકતંત્ર લોકશાહી ખતમ કરવાની નીતિ છે. તે લોકો આજે ઈડી જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, ડીઆરઆઈ, ત્યાર પછી આપણે જે સીબીઆઈ, આઈબી આવી જાત જાતની ઇન્કમ ટેક્સ આવી એજન્સીઓનો ઉપયોગ કરી દુરુપયોગ કરીને તેઓ જે છે એ તમામ વિપક્ષી નેતાઓ જે છે એમને જેલમાં નાખી અને હાચા ખોટા કેસ કરી અને દબાવી અને લોકોને જેલમાં નાખી રહ્યા છે. જે લોકોની ઉપર તેમણે આરોપનામા મૂક્યા છે એ બધા જ ભ્રષ્ટાચારીઓ જે છે, જેના ઉપર ભ્રષ્ટાચારના કેસ થાય છે, એમને તેઓ એમની પાર્ટીમાં લઈ લે છે. અને તમે ન્યૂઝપેપરના રિપોર્ટ જુઓ તો 24 જે છે એ મોટા મોટા જે નેતાઓ જે છે એમને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી એના પર કરોડો અબજો રૂપિયાના કેસ થયેલા હતા. એમાંથી 22 જે છે નેતાઓના કેસ જે છે એ એમણે ખતમ કરી દીધા છે, એમને રદ કરી નાખ્યા છે. એટલે દુનિયાની સૌથી ફર્સ્ટ પાર્ટી જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. ઇલેક્ટોરલ બોન્ડના નામ પર એને કરોડો રૂપિયા જે છે એ ઉઘરાવ્યા છે. આજે ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી તમે જે લોકો તમારા વિરોધીઓ છે એમની ઉપર રેડ કરવાની અને રેડ પાડીને પછી કહેવાનું કે બોલ જેલમાં જવાનું છે કે શું કરવાનું છે, માર દિયા જાય યા છોડ દિયા જાય, બોલ ક્યાં કરના. તો એની પાસેથી કરોડો રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ જે છે એ એમણે જે છે એ લીધા છે. અને આ રીતે હજારો કરોડ રૂપિયા જે છે એમણે એકઠા કરી અને આ દેશને જે છે એ લૂંટવા સિવાય કોઈ ધંધો નથી કર્યો એમણે. આજે એમણે તમે જુઓ તમે કે જેટલા ઉદ્યોગપતિઓ જે છે એને કરોડો મીટર જમીન જે છે એ પાણીના ભાવે એ લોકો જે છે એ આપે છે. કોઈ 2 રૂપિયા ને 5 રૂપિયા ને 10 રૂપિયાના મીટર જમીન આપે છે. તો તમે શહેરોની અંદર જે છે આજે દેશની 40 થી 50% આબાદી જે છે દેશની એ શહેરોની અંદર રહે છે. અને જે શહેરોની અંદર જે રહે છે જે લોકો, એની સંખ્યા અત્યારે ગણીએ તો 50 થી 60-70 કરોડ લોકો જયારે શહેરની અંદર રહેતા હોય અને એમાંથી 30-40 કરોડ લોકો એવા હોય જે ઝૂંપડપટ્ટીઓમાં રહેવા માટે મજબૂર છે. તો એ વર્ષોથી જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એમને એ લોકો 50 મીટર 100 મીટર જમીન પર જે ઝૂંપડું બનાવીને જે રહે છે, ગંદી નાલીઓના કિનારે રહે છે, ગટરોની વચ્ચે રહે છે, તો એમને 20-20 વર્ષથી 30-40 વર્ષથી જમીન પણ એ લોકો એમને કરી નથી આપતા. અને એના ધનવાનો ઉદ્યોગપતિઓ જે છે એને કરોડો મીટર જમીન જે છે એ પાણીના ભાવે આપી અને ભારતીય જનતા પાર્ટી જે છે એ દેશની અંદર ફક્ત જાતિવાદ ચલાવી અને 5% લોકોનું સુખાકારી માટે કામ કરી રહી છે. 95% લોકોએ જાગવાની જરૂર છે કે આવી જાતિવાદી પાર્ટી જ્યાં સુધી આ દેશની અંદર રહેશે ત્યાં સુધી આ દેશની જનતાનું લોહી પીવાનું તેઓ બંધ નહીં કરે. કારણ કે તેઓ ડગલે ને પગલે રાત દિવસ એવી યોજનાઓ બનાવતા રહેશે કે આ પબ્લિકનું લોહી કેમ પીવું અને આ પબ્લિક જે છે એને કેમ બરબાદ કેમ કરી. આવી જે લોકોની જે છે એ માનસિકતા છે, એવા લોકો અત્યારે જે છે એ રાજ પર ચડી બેઠા છે. એટલે દેશની તમામ પાર્ટીઓએ એક થઈ અને ભારતીય જનતા પાર્ટીનું બી જે છે એના દેશમાંથી નેસ્ત નાબૂદ કરવું પડે. આ વિચારધારા જે છે એ 5% લોકો સુખી રહે, 95% લોકો આ દેશમાં બરબાદ થાય, આવી વિચારધારા વાળી પાર્ટી જે છે એનો આ દેશમાંથી જે છે નિકંદન કાઢવું જ પડે, એને નેસ્ત નાબૂદ કરવી પડે. જે લોકો 95% લોકોને બરબાદ કરવા દેશ ઉપર રાજ કરવા માંગતા હોય અને એના માટે રાત દિવસ ષડયંત્રો કરતા હોય એવી પાર્ટીના દેશ જે છે એને ચલાવી નહીં લેવી જોઈએ. આવી સૌથી ભ્રષ્ટ જે ગુનાહિત કૃત્ય કરનારી આવી પાર્ટીને દેશમાંથી જાકારો આપવો જોઈએ. એનો એજન્ડા જે છે એ ભારતીય જનતા પાર્ટીનો આ દેશને બરબાદ કરવાનો અને દેશને છે ભ્રમિત કરવા માટેનો એજન્ડા છે. એ દેશની સુખાકારી માટે ક્યારેય એને કર્યું નથી. એ લોકો જે ધારાસભ્યો અને સંસદ સભ્યો જે ખરીદી રહ્યા છે એ બંધ કરવાની વાત નથી કરતા.
એ જે છે આરોગ્ય જે છે, તો આરોગ્યની અંદર જે ડોક્ટરોના નામ પર જે ખાનગી હોસ્પિટલો જે લૂંટ ચલાવી રહી છે, એ લૂંટ બનાવવાની વાત નથી, બંધ કરવાની વાત નથી કરતા. શિક્ષણના નામ પર જે આટલાઓ ખોલી નાખ્યા છે અને કરોડો રૂપિયા લઈ જે છે એ ડિગ્રીઓ આપવામાં આવે છે ખાનગી કંપની અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. તો એ આ લૂંટની વ્યવસ્થા જે છે એ લૂંટની વ્યવસ્થા બંધ કરવા નથી માંગતા અને લૂંટની વ્યવસ્થા વધારવા છે. તમામ લોકોને રાખવા માંગે છે. તો આજે જયારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે કિસાન મજદૂર પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર તરીકે હું દેશની જનતાને કહેવા માંગુ છું કે આવી ભ્રષ્ટ પાર્ટી જે છે એના દેશમાંથી ખતમ કરવી જોઈએ. એ લોકોને ભ્રમિત કરી રહી છે, લોકોને ગુમરાહ કરી રહી છે, લોકોને મૂર્ખ બનાવી રહી છે. જીવનભાઈ, ખૂબ ખૂબ આભાર કેબી બાબરિયા. મિત્રો, આપણી સાથે ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારિયા પણ જોડાણા છે. વલ્લભભાઈ, તમને હું એક સવાલ કરું કે આપણા જે મતદારો છે, ખરેખર તો એમણે ચૂંટણી ઢંઢેરો વાંચી અને પછી મત આપવા જોઈએ ને. જ્ઞાતિ, જાતિ, ધર્મ જોયા વિના કયો પક્ષ છે એ પોતાના સમાજ માટે શું આપે છે. એમાં કોઈ જ્ઞાતિના નામે તો બંધારણમાં હક મળે નહીં, પરંતુ એસસી, એસટી અને ઓબીસી અને સવર્ણો આમ 4 ભાગ આપણે કરીએ તો દેશની અંદર જે એસસી, એસટી છે એના વસ્તીના પ્રમાણમાં આઝાદી પહેલાથી એમને એના જે હક અને અધિકાર મળે છે. ઓબીસી છે એની વસ્તી એ બિહારમાં જે જાતિ આધારિત સર્વે થયો એમાં 63% જેવી આવી, ગુજરાતમાં કદાચ 65% થઈએ, તો એ 65% જેવી વસ્તી છે એને ફક્ત 27% આરક્ષણ ભાગીદારી, અને એ એટલે આઝાદીના 43-44 વર્ષ પછી, અને એમાં એનું અમલીકરણ હરખું નથી થતું. અને જે આવા જે રાજકીય પક્ષો એ ઓબીસી ને હજી આજની તારીખે હક અને અધિકાર આપવા નથી માંગતા, એના ચૂંટણી ઢંઢેરા ઉપરથી સાબિત થાય. તો કોંગ્રેસે આ વખતે એના ઢંઢેરામાં આપણે પહેલી વખત જોયું કે ઓબીસી, એસસી, એસટી માટે એને વાત કરી છે, જાતિ આધારિત સર્વેની વાત કરી છે, જે 50%ની અનામતની વ્યવસ્થા છે એની વધારવાની વાત કરી છે, ખાનગી આ બધું કોન્ટ્રાક્ટ પદ્ધતિ બધું બંધ કરવાની વાત કરી છે. તો આ આપણા લોકોને તમે શું સંદેશો આપશો કે જાતિ, ધર્મ કે પક્ષ કેવી રીતે નક્કી કરવો? મત આપતી વખતે આપણા લોકોએ શું નક્કી કરવું? ભાજપે મને કે એને ચૂંટણી ઢંઢેરામાં આપણી એક પણ વાત નથી કરી. એને રામ મંદિરનો પ્રચાર પ્રસાર કર્યો કે દુનિયામાં એ અમે એનો પ્રચાર પ્રસાર કરશું, તો એનાથી ઓબીસી, એસસી, એસટી નું પેટ ભરાશે? તો વલ્લભભાઈ, તમે આ બાબતે શું કહેવા માંગો છો કે આપણા જે મતદારો છે, ગુજરાતમાં કોળી સમાજ સૌથી મોટો સમાજ છે, તો ગુજરાત કોળી સમાજના પ્રમુખ તરીકે તમે કોળી સમાજ, ઓબીસી સમાજ, એસસી અને એસટી સમાજને શું સંદેશો આપવા માંગો છો કે મત આપતી વખતે શું વિચારવાનું? કે આપણા હક અધિકારનું કહેવાનું જોવાનું કે રામ મંદિરનો મુદ્દો જોવાનો કે હિન્દુ મુસલમાનના નામે આપણે એક પાર્ટીને મત આપવા જોઈએ? તો વલ્લભભાઈ કંટારિયા, તમારી વાત રજૂ કરો. આભાર ચિમનભાઈ. પેનલમાં જોડાયેલા દરેક મિત્રોને ક્રાંતિકારી જય ભીમ. ચિમનભાઈ, આ તકે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં જ્યારે દર 5 વર્ષે મતદાર છે તે રાજા ગણાય છે, દેશના દરેક એસસી, એસટી, ઓબીસી અને તમામ નાગરિકોએ પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. એવા નેતાઓને ચૂંટવા જોવે કે આપણી સમસ્યાઓ સારી રીતે સમજે, યોગ્ય રીતે તેમની રજૂઆત કરે અને એ સમસ્યાઓનો ઉકેલ કેમ આવે અને કયા નેતા આપણી સમસ્યાનો ઉકેલ લાવી શકશે યોગ્ય રીતે, એવા નેતાને પસંદ કરવા જોઈએ. નહીં કે ધર્મ આધારિત જ્ઞાતિ જાતિના ઝઘડાઓ કરાવી અને સત્તામાં બેઠતા હોય અને માત્ર 4-5% લોકોના વિકાસ માટેની વાતો કરતા હોય. મેં
ત્રણેય પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરાઓ વાંચ્યા છે, તો એની પરથી સાબિત થાય છે કે બહુમત લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યા પર જે અત્યારે સત્તામાં રહેલ પાર્ટી કોઈ વાત નથી કરતી. બીજું, આ ભારત દેશ યુવાનોનો દેશ છે, તો યુવાનોની સમસ્યાઓ, રોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય, એના બાબતે તો કોઈ વાત કરતી નથી. દેશમાં ધર્મ તો આદિકાળથી હતો. મોગલોએ 800 વર્ષ રાજ કર્યું ત્યારે પણ જુનાગઢની અંદર બાવાઓ હતા, સાધુઓ હતા. પછી જયારે ત્યાં જુનાગઢમાં મુસ્લિમ રાજ આવ્યું તો પણ એ સાધુઓ હતા, અને હાલમાં પણ એક પણ સ્થિતિમાં છે. એટલે ધર્મને રાજકારણ સાથે નહીં જોડી, ધર્મમાં કોઈ અંધ થઈ અને આવવું નહીં જોઈએ એની વાતોમાં. ધર્મ તો રહેવાનો જ છે સત્તા પર કોઈ પણ પાર્ટી રહે. ભૂતકાળ આપણે જોઈએ તો ધર્મ હતો, છે અને રહેશે. એટલે ધર્મમાં નહીં આવી, આપણી જે નાનામાં નાના લોકોની, છેવાડાના લોકોની જે વાત કરતા હોય, દેશની સૌથી મોટી સમસ્યાઓ ખાસ કરીને ઓબીસી વર્ગ, તમે વાત કરી, બાબરિયા સાહેબે વાત કરી એમ, ઓબીસી વર્ગ સૌથી મોટો મતદાર છે. તો એની જાતીય આધારિત વસ્તી ગણતરીની જે બાંહેધરી આપતા હોય, એમના જે કઈ અત્યાર સુધીના પંચ નિમાણા હોય એની અમલવારી કરાવતા હોય, તો સત્તાધારી પાર્ટી તો આ બાબતે કોઈ વાત કરતી જ નથી. અને નવી નવી જે ઉદ્યોગપતિઓને અસર કરતી એવી યોજનાઓની વાતો કરતી હોય, તો આવી પાર્ટીઓને ધર્મના નામે કે જાતિવાદના નામે મત નહીં દેવા જોઈએ. કોઈ પણ ઉમેદવાર હોય જે આપણી સમસ્યા સમજતો હોય, આપણી સમસ્યાનો ઉકેલ લાવી શકે એવા ઉમેદવાર પસંદ કરવા જોઈએ. અને કોંગ્રેસનું જે મેનિફેસ્ટો છે તેની અંદર મારો જે અનુભવ અત્યાર સુધીનો છે, તો અત્યાર સુધી એક પણ પાર્ટીએ આવો મેનિફેસ્ટો આપ્યો નથી. તેની સામે આપણો કિસાન મજદૂર પાર્ટીનો મેનિફેસ્ટો મળતો આવે છે. તો દરેક નાગરિકોએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને સારા ઉમેદવાર, આપણી સમસ્યાઓ ઉકેલ લાવી શકે તેવા ઉમેદવારનો ચૂંટવા જોઈએ. આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ નથી કરતા, એટલે આવી પાર્ટી નાના માણસોનો ઉપયોગ કરી જાય છે. એટલા માટે દરેક ગુજરાતના, ખાસ કરીને કોળી સમાજના, ઓબીસી સમાજના ઉમેદવારોને મારી નમ્ર વિનંતી છે કે આપ ખાસ 5 વર્ષે તમારી પાસે આવે છે, પછી 5 વર્ષમાં ડોકાતા પણ નથી, તો એવા નેતાઓને જાકારો આપી અને એક સારા ઉમેદવારને ચૂંટે અને દેશના વિકાસમાં સારી પ્રગતિ કરે દેશ, એવી આશા સાથે આપ સૌને નમો બુદ્ધાય, જય સંવિધાન.